સરકારે ફાઇનલ અમાર પગાર કરી નાખ્યો કા ખાવું છે ને હા ખાઈ જ લેવાનું ને. ત્યાં સુધી કાંઈ વાપરવાના છે નહીં અને એનું કાંઈક મોટો પ્લાન છે કા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય માતાજી. સવારમાં જાગીને થઈ ગયા છે તૈયાર. આજ તો ભાવ માટે સરપ્રાઈઝ છે. હજી મમ્મીને છે ને, જીનું મમ્મીને આજ પૈસા આવી ગયા છે યુટ્યુબમાં. એને સરપ્રાઈઝ દેવાની છે. વરસાદ છે ને રહેતો જ નથી. અઠવાડિયું થઈ ગયું સુરજ દાદાના દર્શન નથી થતા. હે પાણી કરી ગયું સુરજમાં. હાલ તો તાર મમ્મી પાસે આવી. શું કરે છે તાર મમ્મી? હાલો હેલો, કેમ છો? જય દ્વારકાધીશ. બધા મજામાં છો ને? તો ઠીક કા જીનું એમ રાજે આજ તો વિડીયો ચાલુ ટિફિન બનાવતી હતી, બની ગયું છે. હવે ખાઈ દઉં ને? હા ખાઈ જ લેવાનું હોય ને. હા ખાઈ લેવી ને. આજ તો બધા બહુ ખુશ છે. હવે કા કેમ ખુશ છે? આજ તો બધા ખુશ છે. કેમ ખુશ છે? આ તો વધારે ખુશ છે. જા એને તો બહુ ખુશ છે આજે. પણ કેમ ખુશ છે એ તો બધાને ખબર જ છે. પણ છે ને જીનું ખુશ છે એટલે જીનું કીધું કે આપણે આજ વિડીયો ઉતાર્યું તો એ ને રાસબી 12 વહી ગયા. હા જો આ બધા પૈસા છે ને આ જીનલના છે. અમારા યુટ્યુબના પૈસા આવ્યા ને. જીનલ ગણ તો કેટલા આવ્યા છે? તને ગણતા આવડશે કે? સરકારે ફાઇનલ અમાર પગાર કરી નાખ્યો કા પગાર આવી ગયો. જીનલ ગણે છે કેટલા છે એમ. આપણે હાલો ને પેલા ખાઈ લેવી પછી કહેશું કેટલા આવ્યા. પછી ગણવી કા ખાવું છે ને? હા ખાઈ જ લેવાનું ને. મારે ખાવું તો છે. ચાંદ ભાખરી ખાવું તો છે મારે. પણ જીભમાં સાંધી પડી ને મોઢું આવી ગયું. ખવાતું નથી મને. કાલ તો બોલાતું નહોતું. આમ બોલું ને તો આમ બોલું થાતું. દ્વારકાધીશ પા મૂકી દો પૈસા. અમે સાંજે ભજીયા બનાવ્યા હતા કા આપણે વાસેટીના ભજીયા કર્યા. હજી બહુ ન હરખું ફાવતું. બોલાતું નથી. તો હાલ પેલા નાસ્તો ખાઈ લઈએ ને પછી આપણે કેવી કેટલા પૈસા આવ્યા છે કા કેવું છે ને કેવાનું થોડું કોઈ કેટલા આવ્યા. રાજ એમ કે છે તમને કોઈ કેવું નથી પણ હું કે છો કેવું પડે ને ફેમિલી ન કેવું પડે. રાજ તો એને સાંડલો કરીને તૈયાર થઈ ગયા છે ને બહુ ઊંઘ આવતી હતી. કે છે ને એ કે હુઈ રહેવું છે કે મોડેથી કામે જાઉં. મેં કીધું ના બહુ ઊંઘ આવે. સવાર વહેલી થતી જાય ને સવાર પડતા વધારે ઊંઘ આવે. મને આવતી હોય પણ મારે તો શું કરવું? ટિફિન કરવાનું હોય. જો કે 8 વાગે જાગું છું તો ઊંઘ તો આરામથી પૂરી થઈ જાય કા. હાલો હવે ટિફિનમાં મગનું શાક ને ભાખરી. હા હાલો તો જો નાસ્તો ખાઈ લીધો છે ને હવે વરસાદ બહુ અંધારેલો છે કા જવું છે ને કામે. હા હવે કામે જવાનું હોય ને. કામે જવું છે રાજને અને મારે કામ છે. બોલાતું નથી. મોઢું આવી ગયું. હા મૂકી જાઓ. શું કહેશો? મંદિરે જવું છે. મંદિરે જવું છે. અમે પેલા પગારનું શું કરવી ને એનો વિડીયો બનાવશું આપણે કા. હા એટલે આમાં ત્યાં સુધી કાંઈ વાપરવાના છે નહીં અને એનું કાંઈક મોટો પ્લાન છે કા મોટો પ્લાન છે એટલે તમને આગળ ખબર પડી જશે કા. હા તમારે કામે જાવું ને હાલ તમે જાઓ. અને જીનલ તો તમારે આગળ થઈ. મંદિરે અત્યારે નથી જવાનું. જીનલ હજી વાર છે. જીનલ તો જો એ તો ક્યાં જવું અત્યારે નથી જવાનું.
વાર છે જીજી ને. તો જો રાસ તો કામે વહી ગયા છે અને હવે આપણે ઘરનું કામ કરવાનું છે. તો કરવું તો પડશે જ તે. કપડાં વોશ કરી નાખ્યા હતા, વાસણ ઘસવાના બાકી છે અને કચરા પોતા છે, બીજું કાંઈ છે નહીં. નાની હવે રૂમમાં જલ્દીથી થઈ જાય. અને મારું એક છે ને પેમેન્ટ આવી ગયું ને તો કહેવાનું તો પહેલાં તો તમને બધાને થેન્ક યુ, કેમ કે તમારા બધાનો સપોર્ટ અને પેમેન્ટ તો કેટલું આવ્યું છે, બહારનો બહુ અવાજ આવે છે. તો હું અવાજ આવે નકરો, સવારમાં બધા કામ જ કરતા હોય. તો થેન્ક યુ ફેમિલી બધાને, કેમ કે સપોર્ટના લીધે જ થયું, સપોર્ટ વગર તો કાંઈ થાય નહીં. અને પેમેન્ટ તો મારું ઝાઝું નથી આવ્યું, તોય મારા માટે તો ઝાઝું જ કહેવાય, કેમ કે મેં તો આટલા બધા કોઈ દે પૈસા કમાવ્યા જ નથી લાઈફમાં પહેલી વાર. એટલે આજે હું ફોન યુઝ કરું છું ને, એ એક ફોન આવી જાય ને એટલું પેમેન્ટ આવ્યું છે. 10,000ની આજુબાજુ કહી શકાય ને તો, પણ ફાઇનલ તો ન કહો, પણ એટલું મિનિમમ આવ્યું છે. અને આપણે તો ગુજરાતીને શું હોય કે ગમે એ કાંઈક હોય ને એટલે પહેલાં આપણે સારું કામ માતાજીનું જ કરવાનું હોય. એટલે મારે પણ એક માનતા રાખેલી હતી અને અમારે પૂરી કરવા જવાનું છે. તો જાશું ને એટલે ત્યારે એના પર હું એક વિડીયો બનાવીશ, એટલે તમને ખબર પડી જશે કે મારા પહેલાં પેમેન્ટનું મારે શું કરવાનું છે એમ. હા, આપણે તો એવું જ હોય, ગમે કાંઈક હોય એટલે લગભગ જો કે કાંઈક ઘરમાં સારું બનાવીને તોય આપણે પહેલાં ભગવાનને ધરાવવી, ત્યારે તે મેળ આવે એમ, મજા આવે એવું. ગુજરાતીની તો વાત જ અલગ હોય કા. સાંજે જ મેં દ્વારકાધીશને વાસેટીના ભજીયા ખવડાવ્યા હતા. મને તો જેવા તેવા ભાવ્યા, ફર્સ્ટ ટાઈમ બનાવ્યા હતા. દેશમાંથી આવી હતી ભાજી, એટલે કીધું કે આનું કાંઈ પણ બનાવીને ખાવાનું છે. એટલે ભાજી મને બનાવતા નથી આવડતી અને એનો સ્વાદ બહુ મને કાંઈ મજા આવે એમ લાગતો નહોતો, એટલે મેં ભજીયા બનાવી નાખ્યા. સાંભળ્યું છે કે ભજીયા બને આના, તે મેં તો ભજીયા બનાવી મેં ખાધા ને દ્વારકાધીશને ખવડાવ્યા. હું પેલું પેમેન્ટ આવી ગયું છે ને તો વાસેટીના ભજીયા. તો કાંઈ નહીં, હાલો ફેમિલી આપણે વિડીયોનો એન્ડ કરી દેવી, કેમ કે મારે કામ છે અને હું કામ કરી નાખું અને પછી વિડીયો તો નહીં હવે શૂટ કરું, કેમ કે પછી તો મારે બપોર થઈ જાય. કેમ કે કામ કરી રહ્યું ત્યાં જ મારે 12 વાગી જાય છે અને આજ તો હજી બધું કામ પડ્યું છે ને પેલા વિડીયો શૂટ કરવા બેસી ગઈશું. પૈસા આવે તો વિડીયો શૂટ કરવો પડે, એમાં હું કામ તો પછી થઈ જાય. એવું જ હોય ને. ઓલામાં એકાદી કમેન્ટ રહી ગઈ હતી કે ઓલું શું કાંઈક હતું, મારા મામાનું ઘર છે ને જેસર છે ને એ કેવા છે, મતલબ એ સોલંકી છે, એ ફૂલવાડીમાં રહે છે. પેલા તો બહુ આવતી રોકાવા, લગ્ન પછી તો લગભગ ગઈ નથી. સુરત દેશમાં રહેતા હોય તો કદાચ જઈએ પણ જાશ તો એનો પણ એક વિડીયો બનાવી લઈશ. હા, જ્યાં જાશના વિડીયો હવે શૂટ કરવાનો થાય છે મારે. લોંગ હો, શોર્ટ તો બનાવું જ છું, લોંગ. અને શોર્ટની ચેનલ મેં બનાવીને એનું મારે હજી 1 વર્ષ પણ નથી થયું. 10મા મહિનામાં 1 વર્ષ થશે. 10મા મહિનામાં મેં ચેનલ ચાલુ કરી હતી, એટલે હજી તો આ 7મો મહિનો હાલે છે. પણ સારી ગ્રો થઈ ગઈ તમારા સપોર્ટને લીધે. ફેમિલી બહુ મારી મોટી બની ગઈ. તને બધાને એકવાર દિલથી આભાર, થેન્ક યુ. અને તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે હું જાઉં કે મને તો આ બોલવાની મજા આવે છે. કામ કોક કરી નાખતું હોય ને તો હું આખો દિવસ બેઠી બોલું, પણ આજ થોડીક બોલવામાં તકલીફ થાય છે, કેમ કે મારી જીભની સ્ટાર્ટિંગમાં ત્યાં સાંધી પડી ગઈ છે. દવા છે લગાવું પણ એ જેલ મને કાંઈ એમ મોઢામાં આખું ઓલું થઈ જાય છે, એટલે જેલ કાંઈ લગાવી નહીં. ખાધું નથી આજ તો સવારમાં, મોઢું આવી ગયું ને એના લીધેથી એવું છે.
તો કાંઈ નહીં, હાલો હવે વરસાદ આવે ને પહેલાં હું ફટાફટ કામ કરી આવું, નકર વાતું કરવામાં રહીશ ને તો કામ રહી જાય અધૂરું, અને પછી તો વાસણ ધોવાનો વારો બપોર પછી જાય 4 વાગે. તો એવું બધું કરું. અને જીનલને જે નવડાવવાની બાકી છે બધું કામ થઈ જાય ને પછી વાતો કરવાની મજા આવે. અને પછી હું વાતો કરવા આવું તો મારો લોંગ વિડીયો વધારે બની ગયો હોય તો પછી હું ન શૂટ કરું. તો કાંઈ નહીં, ચાલો જય દ્વારકાધીશ. તમે કામ કરી નાખો હવે, તમારું અધૂરું કામ રહી ગયું છે મારો વિડીયો જોવામાં. જય દ્વારકાધીશ.